તો હેલો, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ, ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો બસ બીજું તો કંઈ નહીં, જો ફળિયા મામા નિધિબેન ને વિભુબેનને રમે છે મામાના ઘરને આનતે જો એવું ચોકટા દોરી. અમે નાના હતા ત્યારે પણ અમે પણ રમતા. તો જો એની બેનપણી આવી છે રમવા માટે. અને પછી તમે વિડીયામાં કન્ટિન્યુ બને રહેજો, કેમ કે બ્લોગ આપણે થોડાક દિવસ ત્યાં નાખ્યો નહોતો. તો આમાં આપણે અમારા અહીંયા એક શ્રીમત, તો અમારા ઘરે હતું શ્રીમત, અને કે અમારા ભત્રીજા વહુનું. તો ગામડાની રીતિ રિવાજ કેવા હોય, જોકે બધાને ગુજરાતમાં હોય ને બધાને ખબર જ હોય કે શ્રીમત વિધિ કેવી રીતના હોય. તો શ્રીમત સંસ્કાર પણ કહેવામાં એક આવે છે. તો બસ આવું કંઈક છે, અને વિડીયામાં તમે બના રહેજો. તો બેનડીઓમાં રાખડી બાંધે છે, ત્યાંથી આપણે શરૂઆત કરી હતી. વરસાદ પણ હતો એટલે બીજું તો કંઈ નહીં. તો જો અમારે બેનું બાંધે છે રાખડી. તો બસ આવું છે, અને બસ આવી અમારે કંઈક શ્રીમતની વિધિ હોય છે, શ્રીમત સંસ્કાર પણ કહેવામાં આવે છે. તો ચાલો વિડીયામાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો, જોઈએ આપણે આગળ. પાછળ સારું છે ને.
અમારું શ્રીફળ, આ પણ એક વિધિ જ છે. તો પછી બે માણાએ દર્શન કરી લીધા રાંદલમાના, અને ત્યાં સામાવાળાએ એને પેરામણી કરે અને કે એક જોડી કપડાં ત્યાંથી લાવે એના સાસરિયાવાળા અમારા ભત્રીજાના. તો જે એક જોડી કપડાં પણ આપ્યા ને પેરામણી કરી દીધી ને પછી રાંદલમાની ગોળીઓના પગ ધોવાના શરૂ કરી દીધા. તો બસ ચાલો આવું છે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ભત્રીજા વહુ થાય છે મારે. તો પછી જો બધું કામ થઈ ગયા પછી અમે જો ફોટા પાડ્યા હતા અમારા ઘરે, અને થોડોક વરસાદ પણ તે દિવસે હતો, પણ ભગવાન કુદરત પાસે કોઈનું હાલતું નથી એટલે થોડુંક વરસાદનું કહેવરાયું, પણ બાકી તો બહુ સરસ રીતે પ્રસંગ અમારે શાંતિથી થઈ ગયો અને બધું કામ થઈ ગયું છે. રાંદલમાના દર્શન બધાએ તમે કર્યા હશે અને નિવેદ પણ અમારા સરસ મજાના જવારાઈ ગયા. અને જમી કાઢીને બધાએ જો પછી અમે ફોટા પાડ્યા હતા અને બહુ તે દિવસે બધાને મજા આવી હતી. તો બસ આવું હતું. અને એ મારા ભત્રીજા વહુ છે, તો મારા કિશનના ઘરના છે. તો અમે બધા અહીંયા સાથે જ રહીએ છીએ શોભાવડમાં. તો બસ આવો કંઈક અમારો બ્લોગ હતો. તો અમારા બેનડિયું પણ ફોટા પાડીને જો કેટલા ફોટા પાડ્યા હતા અમે બધાએ. તો આવું કંઈક હતું. અને બસ બીજું તો કંઈ નહીં. મોડો બ્લોગ એટલે આવ્યો છે કે થોડુંક કામનું નામ તેમ થાય, મારી દીકુ નાની છે એટલે આવું. બસ ચાલો તો આવજો બધાને, જય શ્રી કૃષ્ણ. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.